મહારાષ્ટ્રની લાવણી કલાકારોની કમાલ ભારતના વિવિધ રાજ્યોનું નૃત્ય પ્રદર્શન કથકલી ગુજરાતનો ગરબો મહારાષ્ટ્રની લેઝિમ ઢોલ નગારા સાથે મનોરંજન બેમિસાલ પરેડ આગળ વધી રહી છે કાંકરિયા કાર્નિવલ सात दिवस मौज मस्ती में धमाल कांकरिया कार्निवल પરંપરાગત વેશભૂષા અને ત્યારબાદ કાંકરિયા કાર્નિવલ કલાકારોની જગલર્સ મનોરંજન બેમિસાલ કાંકરિયા અને કાર્નિવલ કલાકારો સર્કસના વિવિધ કલાકારો અત્યારે આપની સમક્ષ છે મહારાષ્ટ્રથી જઈ પહોંચીએ છીએ પંજાબ કલાકારોની કમાલ ઉલ્લાસ ભર્યા ભાંગડા કાંકરિયા સાથે કાર્નિવલ મનોરંજન બેમિસાલ કાંકરિયા કાર્નિવલ અમદાવાદના નાગરિકોમાં ઉત્સાહ અને ઉલ્લાસ सात दिवस मौज जगह मस्ती परेड। में धमाल નાની નાની બાળાઓ कांकरिया કે સરસ कार्निवल મજાની પિરામિડ ફોર્મ કરી રહ્યા છે કાંકરિયા કાર્નિવલ ભૂલકાઓમાં રોમાંચ મનોરંજન જગાડતા બેમિસાલ કાર્ટૂન કેરેક્ટર્સ કાંકરિયા કાર્નિવલ કલાકારોની ડોરેમોન કમાલ બાળકોમાં કાંકરિયા સૌથી ફેવરેટ કાર્નિવલ ડોરેમોન વિવિધ કલાકારો સરસ મજાના તિરંગા રંગમાં વેશભૂષામાં મનોરંજન બેમિસાલ કાંકરિયા કાર્નિવલ બાળકોને રોમાંચ દેતા છોટા ભીમના કેરેક્ટર ટેડી બેર સુંદર મજાની પરેડ सात સર્વે दिवस मौज નાગરિકો માટે मस्ती में धमाल ઉત્સાહ અને ઉલ્લાસ વધારી રહ્યું છે कांकरिया कार्निवल હવે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે અહીંયા પધારી રહ્યા છે ત્યારે ખૂબ તાળીઓ સાથે કાંકરિયા આપણે કાર્નિવલ. સ્વાગત કરીશું, અભિવાદન કરીશું મનોરંજન બેમિસાલ કાંકરિયા કાર્નિવલ कलाकारोनी कमाल कांकरिया कार्निवल મનોરંજન બેમિસાલ કાંકરિયા કાર્નિવલ આવો તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સાથે ખૂબ ખૂબ સ્વાગત છે માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા માન્ય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી મંચાનિધિ પાની માનનીય સાંસદ સભ્યશ્રીઓ માનનીય પદાધિકારીગણ માનનીય ધારાસભ્યશ્રીઓ અને સન્માનિત અતિથિગણ અને અમદાવાદની ઉત્સાહી જનતાનો પણ અમે હર્ષભેર સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ ભારતીય પરંપરામાં સંધ્યા સમયે પ્રગટતો દીવો શુભતા શાંતિ અને સકારાત્મકતાનો સંદેશ આપે છે
આ અવસરે હું વિનમ્રતાપૂર્વક આમંત્રણ આપું છું માન્ય મુખ્યમંત્રી શ્રી તથા માન્ય મહાનુભાવોને કે દીપ પ્રાગટ્ય માટે આપ સર્વે આગળ પધારશો. આપ સૌને વિનંતી છે માન્ય મુખ્યમંત્રી સાહેબ, માન્ય મેયર મેડમ, માન્ય મંત્રીશ્રીઓ, સાંજનો આ સમય પ્રભુ સ્મરણ સાથે જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે. આ પ્રકાશ કાંકરિયા કાર્નિવલને માત્ર ઉત્સવ નહીં પરંતુ વિકાસ, સંસ્કૃતિ અને સંવેદનાનો ઉત્સવ બનાવે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, અભ્યર્થના કરીએ છીએ. અને હર હંમેશ ગુજરાતની સમગ્ર જનતા સુખાકારી માટે જીવે અને સૌ સુખરૂપ રહે તેવી તેઓને પ્રાર્થના કરીએ છીએ. આજે જ્યારે આપણી સૌ સાથે કાંકરિયા કાર્નિવલ 2025ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારેલ આપણા મહાનુભાવો આવ્યા છે ત્યારે સ્વાગતની વેળા છે. સર્વપ્રથમ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરનું સ્વાગત કરવા વિનંતી કરીએ છીએ. માનનીય મેયર મેડમ શ્રીમતી પ્રતિભાબેન જૈન, પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, નેતા મ્યુનિસિપલ શાસક પક્ષ શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક મ્યુનિસિપલ શાસક પક્ષ શ્રીમતી શીતલબેન ડાગા. સરસ કાર્નિવલના લોગો સાથે, મેમેન્ટો સાથે અને પુસ્તિકા સાથે માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે, અભિવાદન થઈ રહ્યું છે. હવે માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશે મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની સાહેબ સુંદર મજાના ચબૂતરાના મેમેન્ટોથી. ગુજરાતની દરેક પોળમાં તમને આ દ્રશ્ય જોવા મળે, સુંદર મજાનો પક્ષીનો કલરવ સંભળાય. હવે માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશે અમદાવાદ શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ તથા તેઓની ટીમ. ઓકે સર. હવે હું વિનંતી કરું છું ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સાહેબને કે તેઓ માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. અને સ્વાગત કરશે માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજની આ ભવ્ય સાંજની શરૂઆત કરવા માટે અમદાવાદના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સ્વાગત પ્રવચન દ્વારા કાંકરિયા કાર્નિવલના મહત્વ, શહેરના વિકાસ, વિઝન અને નાગરિકોની ભાગીદારીને ઉજાગર કરશે. આવો તાળીઓ સાથે આવકાર આપીએ માનનીય મેયર મેડમ શ્રીમતી પ્રતિભાબેન જૈનને. સૌને મારા નમસ્કાર, સહપ્રણામ. આજના કાંકરિયા કાર્નિવલના 2025ના શુભારંભ સમારોહમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું સહર્ષ ઉષ્માભેર સ્વાગત કરું છું. માનનીય ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાજીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજના પ્રસંગે ઉપસ્થિત માનનીય સાંસદ શ્રી હસમુખભાઈ પટેલજી, માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાજી, ઉપસ્થિત
માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહજી, જીતેન્દ્રભાઈ પટેલજી, હર્ષદભાઈ પટેલજી, અમૂલભાઈ ભટ્ટજી, અમિતભાઈ ઠાકરજી, કૌશિકભાઈ જૈનજી, દિનેશભાઈ કુશવાજી, ઉપસ્થિત ડૉક્ટર હસમુખભાઈ પટેલજી, ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયાજી, ઉપસ્થિત સૌએ નગરજનોનું સહર્ષ સ્વાગત કરું છું. એની સાથે સાથે જ ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલજી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગાજી, ઉપસ્થિત સૌએ ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાણીજી, સૌએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, અધિકારીગણ, સૌ નગરજનો અને ઉપસ્થિત સૌએ પત્રકાર મિત્રોને સૌને આવકારતા આનંદની લાગણી અનુભવું છું. બિગેસ્ટ ક્લીન સિટીના એવોર્ડથી સન્માનિત વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સૌએ શહેરીજનોને રોશનીના તહેવાર નાતાલની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એની સાથે સાથે જ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, મહાન યુગ પ્રવર્તક અને ઓજસ્વી વક્તા, ભારત રત્નથી સન્માનિત પૂર્વ પ્રધાનમંત્રી પરમ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન કરું છું. પૂર્વ પ્રધાનમંત્રી પરમ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના સૂચવેલ સમાવેશી વિકાસ પથ પર દેશને વિકસિત બનાવવાની નેમ સાથે તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉજવવામાં આવતા સુશાસન દિવસની પણ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્થાપેલા લોકાભિમુખ સુશાસન પર સતત 2 દાયકા કરતાં વધુ સમયથી લોકો નિરંતર વિશ્વાસ મૂકતા આવ્યા છે. ગુજરાતની 20 વર્ષની અવિરત વિકાસ યાત્રાની સફળતાના પાયામાં પણ સુશાસન રહેલું છે, જેના પરિણામે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં પણ ગુજરાત દેશમાં અગ્રણી રહ્યું છે. આપણા યશસ્વી કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ સર્વાંગી વિકાસના પથ પર અગ્રેસર કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન શહેર આપણું અમદાવાદ શહેર વર્લ્ડ સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસિત થઈ રહ્યું છે. એના માટે હું સૌએ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અભિનંદન પાઠવું છું. આજ રોજ સુશાસનના દિવસના અવસરે ગુજરાતના આપણા પ્રો પીપલ એડમિનિસ્ટ્રેટર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે અમદાવાદના શહેરીજનોના આનંદ અને ઉલ્લાસ અર્થે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આંગણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરક માર્ગદર્શન હેઠળ વિકાસ પામેલ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ભવ્યાતિ ભવ્ય 16મા કાંકરિયા કાર્નિવલ 2025નું શુભારંભની સાથે આશરે 527 કરોડના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. હું સૌએ જ શહેરીજનો વતી આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ આભાર માનું છું. કાંકરિયા કાર્નિવલ 2025ને યાદગાર બનાવવા તથા વિશ્વ કક્ષાએ આ કાર્નિવલને લઈ જવા કાર્નિવલના લોગોનું લાર્જેસ્ટ બલૂન મોઝેક તૈયાર કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ સરાહનીય છે. વધુમાં પુષ્પકુંજ ગેટ નંબર 1, બાલવાટિકા ગેટ નંબર 2 અને વ્યાયામ વિદ્યાલય ગેટ નંબર 3 ખાતે ભવ્યાતિ ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક તથા અન્ય મનોરંજક કાર્યક્રમોનું આ કાર્નિવલને જોય અને જોશથી ભરવાનું આયોજન કરવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલના આકર્ષણોની વાત કરીએ તો આ વખતે આપ સૌએ વિવિધ સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા પરફોર્મન્સ, ડ્રોન શો, પાયરો શો, સ્ટેન્ડ અપ કોમેડી શો, પેટ ફેશન શો, ડીજે નાઇટ, રોક બેન્ડ પરફોર્મન્સ, ક્લાઇન્ટ ફેસ્ટિવલ, મહેંદી આર્ટ, નેઇલ આર્ટ, ટેટુ મેકિંગ, ગેમિંગ ઇવેન્ટ,
અને લેસર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, મ્યુઝિકલ ફાઉન્ટેન, જગલર શો, સ્ટીલ્ટ વોકર એન્ડ ફલી માર્કેટ જેવા કાર્યક્રમો થવાના છે, જે કાર્નિવલ 2025ને યાદગાર બનાવશે. કાર્નિવલને કીર્તિદાન ગઢવીજી, ગીતાબેન રબારી, બ્રિજરાજ ગઢવી, ઈશાની દવે, પાર્થ ઓઝા જેવા અનેકાનેક કલાકારો સંગીતમય બનાવશે. તેમજ સંકેત ખાંડેકર દ્વારા લાઈવ ચેક બેન્ડ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે અને મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દીપ વૈદ્ય, ચિરાઉ મિસ્ત્રી સ્ટેન્ડ અપ કોમેડી શોને શહેરીજનો માણી શકશે. આ કલાકારોની કલાકૃતિઓથી આ કાર્નિવલની લોકચાહનામાં અનેરો વધારો થશે તેવી હું આશા રાખું છું. કાર્નિવલ 2025 વાઇબ્રન્ટ સેલિબ્રેશન છે. કલ્ચર, ટેલેન્ટ અને ક્રિએટિવિટીનું આવો આપણે સૌએ સુરક્ષિત કાર્નિવલ થકી જીવનને આનંદિત અને ઉત્સાહી બનાવવાની અભિલાષા સાથે આજે ઉપસ્થિત પૂર્વ મેયરશ્રીઓ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીઓ સૌ મહાનુભાવોનું અને શહેરીજનોનું ફરીથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ. માન્ય મેયર મેડમ, આપનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપના શબ્દોમાં શહેર માટેનો સંકલ્પ અને નાગરિકો પ્રત્યેની જવાબદારી સ્પષ્ટ ઝળકે છે. મિત્રો, અમદાવાદ આજે વિકસી રહ્યું છે. રસ્તાઓમાં ગતિ છે, સુવિધાઓમાં સુખાકારી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભવિષ્યની સ્પષ્ટ દિશા છે. ભારત સરકાર તથા ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે પરમ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે ડિસેમ્બરમાં ઉજવાતું સુશાસન સપ્તાહ પારદર્શક, જવાબદાર અને નાગરિક કેન્દ્રિત શાસનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવાનું રાષ્ટ્રીય અભિયાન છે. અને આજે જ્યારે એએમસી અને ઓડાના માન્ય મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતને વિશેષ ભેટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. માનનીય પ્રધાનમંત્રી શ્રીના ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાત CSR ઓથોરિટી મારફતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ દ્વારા 2224 દર્દીઓ માટે 12 માસની નિઃશુલ્ક પોષણ કીટ યોજના 2.5 કરોડ રૂપિયાના ખર્ચે અમલમાં મુકાઈ છે. ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે તેઓના કરકમળે લાભાર્થીઓને આ પોષણ કીટ અર્પણ કરવા આપ પધારશો. મુખ્ય સ્ટેજ પર પધારવા માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકાર છે. સાથે માન્ય મેયર મેડમ અને માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ પણ જોડાશે. સર્વપ્રથમ આમંત્રિત કરીશું જયમીન જીતેન્દ્ર પરમારને. આ કિટમાં 1000 રૂપિયા સુધીની વસ્તુઓ છે અને ટીબી મુક્ત ભારતના સંકલ્પને સુદૃઢ કરે છે. હિમાની છગન ચુનારા, પ્રવીણ હરજી ચૌહાણ, ટીબી હારશે અને ભારત જીતશે એ સંકલ્પ સાથે આ પહેલ આદરી ગઈ છે. ધન્યવાદ માન્ય મુખ્યમંત્રી સાહેબ. હવે આ ઉજવણીને દિશા અને ઉર્જા આપવા માટે, આપના પ્રેરણાદાયી શબ્દો માટે, આપને પ્રાસંગિક ઉદ્બોધન માટે આદરપૂર્વક તાળીઓ સાથે આમંત્રિત કરીએ છીએ. માન્ય મુખ્યમંત્રી સાહેબ નગરજનોનો પ્રેમ અને ઉષ્મા આવકારી રહ્યા છે. હર્ષની લાગણી આજે કાંકરિયાના તળાવ કાંઠે પ્રસરી રહી છે. માન્ય મુખ્યમંત્રી સાહેબ તેમના પ્રેરણાદાયી શબ્દોથી આપણને સૌને સંબોધશે. કાંકરિયા કાર્નિવલ 2025ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં
આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, મારા સાથી ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, ડૉક્ટર હસમુખ પટેલ, શ્રી દિનેશસિંહ કુશવા, શ્રીમતી પાયલબેન કુકરાણી, શ્રીમતી કંચનબેન રાદડિયા, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીજી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની આજે 101મી જન્મ જયંતિએ એમને ભાવવંદના કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનના પ્રણેતા અટલજીના જન્મદિવસની ગુડ ગવર્નન્સ ડે તરીકેને ઉજવવાની 2014થી શરૂઆત કરાવી છે. આદરણીય શ્રી મોદી સાહેબે સુશાસનની યાત્રાને વેગવાન બનાવીને સમાજના છેવાડાના નાનામાં નાના ગરીબ વંચિતને વિકાસમાં જોડ્યા છે. શહેરમાં વસતા ગરીબ અને સામાન્ય પરિવારને હરવા ફરવા અને મનોરંજન માટેની સુવિધાઓ તેમને પોસાય તેવા ખર્ચથી મળે તેવો હેપીનેસ ઇન્ડેક્સ વૃદ્ધિનો અભિગમ વડાપ્રધાનશ્રીએ અપનાવ્યો છે. તેમની વિઝનરી લીડરશીપમાં શહેરી જનસુખાકારીમાં ગુજરાતે નવા કીર્તિમાન મેળવ્યા છે. શ્રી મોદી સાહેબે અમદાવાદ મહાનગરને તો કાંકરિયા લેક ફ્રન્ટથી પબ્લિક સ્પેસ ફોર પીપલની ઉત્તમ ભેટ આપી છે. સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, ફ્લાવર શો, શોપિંગ ફેસ્ટિવલ, બુક ફેર સહિતના અનેક નવીન પ્રકલ્પો અમદાવાદને શ્રી મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી મળ્યા છે. 2008માં તેમણે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવીને શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રિક્રિએશન ટ્રાન્સફોર્મેશન કર્યું છે. લોકો અહીં આવીને મનોરંજનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોથી આપણી વિરાસત સાથે પણ જોડાય તેવો વિરાસત બી વિકાસ બીનો ધ્યેય પાર પડ્યો છે. આપણે પણ એ જ પરંપરા તેમના નેતૃત્વમાં આગળ ધપાવતા આજે કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટનની સાથે 526 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ, બાગ બગીચા અને શાળાઓના નવા મકાન મળ્યા છે. લોકોને ગુણવત્તાયુક્ત લાઇફસ્ટાઇલ મળે તે માટે ઓક્સિજન પાર્ક, રિક્રિએશનલ એક્ટિવિટી માટે તળાવો, લાઇબ્રેરીઓ પણ હવે બની રહ્યા છે. આ આખા કાંકરિયા કાર્નિવલ અમદાવાદ મહાનગર માટે વિકાસ કાર્નિવલ પણ બન્યો છે. હવે તો આ કાર્નિવલ માત્ર અમદાવાદ નહીં, દેશ વિદેશના લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શ્રી મોદી સાહેબ પાસે પરંપરાગત અને બીબાઢાળ વ્યવસ્થાને સમય કરતા 2 ડગલા આગળ વધવાનું આગવું વિઝન છે. કાંકરિયા કાર્નિવલ અને કાંકરિયા તળાવ એ વિઝનના પરિણામમાં આજે 2 નમૂન અને 2 જોડ બની ગયા છે. આ કાંકરિયા તળાવ તો મોદી સાહેબના આવ્યા પહેલેથી જ હતું, પરંતુ વિકાસની દ્રષ્ટિનો અભાવ હતો. એક અમદાવાદી જાણે છે કે પહેલા પ્રદૂષણ, ગંદકી અને અવ્યવસ્થાની કાંકરિયાની બદસુરત હતું. આદરણીય શ્રી મોદી સાહેબે અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવની જે કાયા પલટ કરી છે અને વિકાસ કર્યો એ આપણી સૌની સામે નજર સામે છે. કાંકરિયા કાર્નિવલથી એને એક નવી ઓળખ અને ઊંચાઈ પ્રાપ્ત થઈ છે. કાંકરિયા કાર્નિવલ નૃત્ય, સંગીત, મલ્ટીમીડિયાના વિવિધ કાર્યક્રમોની સાથે આપણી સંસ્કૃતિ અને મોડર્ન ટેકનોલોજીના સમન્વય ધરાવતા નવા ભારતનું પ્રતીક બન્યો છે. જેમ જેમ કાંકરિયા કાર્નિવલની લોકપ્રિયતા વધતી ગઈ
આ નવા આકર્ષણો જોડાતા ગયા તેમ આવનાર લોકોની સંખ્યા પણ વધતી ગઈ. મને જણાવવામાં આવ્યું કે 2024માં 42 લાખથી વધુ મુલાકાતીઓએ કાંકરિયા લેક ફ્રન્ટનો આનંદ માણ્યો હતો. આપણા કાંકરિયાની રોનક જાળવી રાખવા સ્વચ્છતા ખૂબ મહત્વની છે અને અહીં આવતા દરેક લોકો સ્વચ્છતા માટેની જાગૃતિ રાખે તે અભિનંદનને પાત્ર છે. આ વર્ષે પણ અહીં એવી જ સ્વચ્છતા સફાઈ જાળવવામાં સૌ લોકોનો સહયોગ મળશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ધ્યેય રાખ્યો છે. શહેરોને સસ્ટેનેબલ અને સુવિધાયુક્ત બનાવીને વિકસિત ગુજરાતથી આપણે લીડ લેવી છે. ફરી એકવાર કાંકરિયા કાર્નિવલની સફળતાને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માન્ય મુખ્યમંત્રી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપને વિનંતી છે કે સ્ટેજની ડાબી બાજુ આપના માટે સિટિંગ અરેન્જમેન્ટ કર્યું છે, ત્યાં આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આપના પ્રેરક ઉદ્બોધનમાં વિઝન હતું, વિશ્વાસ હતો અને વિકાસની સ્પષ્ટ દિશા હતી. માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, માન્ય મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, માન્ય મેયર મેડમ, માન્ય મ્યુનિસિપલ કમિશનર સર, તેઓને પણ વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. વંદે માતરમ એ આપણા માટે માત્ર ગીત નથી, એ ભાવ છે, એ ગૌરવ છે. અને હવે સંસ્કાર ભારતી કર્ણાવતી સમિતિ દ્વારા વંદે માતરમ નૃત્ય પ્રસ્તુતિમાં દેશ પ્રેમ ધબકશે અને દરેક દિલમાં ભારત માટેનો ભાવ ઝળહળશે. આવો સ્વાગત કરીએ સર્વે કલાકારોનો તાળીઓના નાદ સાથે માં ભારતીના વંદન માટે, વંદે માતરમ નૃત્ય માટે. वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्नां पुलकितयामिनीं शुभ्रज्योत्स्नां पुलकितयामिनीं पुल्लकुसुमित द्रुमदलशोभिनीं सुवासिनीं सुमधुरवासिनीं सुखदां वरदां मातरं वन्दे मातरम्
ખાંડ ને દાતા ખીર ખાંડ ને અમૃત ભોજન ખીર ખાંડ ને અમૃત ભોજન ગણપતિ લાડુ ખાતા ધૂપ દીપ ને ગણહણ જ્યોતિ હે ધૂપ દીપ ને ગણહણ જ્યોતિ ગૂગળ ના ધૂપ હોતા ગણપતિ દાદા મેરે દાતા જી રૂખડિયો બોલ્યા મરજીવા મોજ પાતા દાતા સબ દુખડા રે મટી જાતા ગણપતિ દાતા મેરે દાતા શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત હે ભોળાને તમે ભજી લો ને દિન રાત શિવને ભજી લો ને દિન રાત હર હર મહાદેવ શિવને ભજી લ્યો ભોળાને ભજી લ્યો એ ભોળાને તમે ભજી લ્યો ને દિન રાત શિવને ભજી લ્યો હર 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 મહાદેવ તમે છેલા દીરે મારી હાથ પાટણથી પટોળા આ ગીત કેટલા મિત્રોએ સાંભળ્યું છે? હાથ ઊંચો કરજો તો. હા હા. અને એમાંથી પટોળા લેવા કેટલા ગયા એ હાથ ઊંચો કરજો.
પરસેવો વળી જાય એવા ભાવ છે પટોળાના. આદરણીય મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં એક વાત કરી દઉં. દાદા અમે ઘરેથી નીકળીએ કાર્યક્રમ કરવા એટલે ઘરે પૂછે ઘરના કે આજે કઈ બાજુ, એટલે અમારે પાટણ રોટલિયા હનુમાનજીએ કાર્યક્રમ હતો. જબરદસ્ત પ્રભાવશાળી મંદિર છે. આ ભરતદાનજીને ઘરેથી પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો કાર્યક્રમ કરવા, તો કે પાટણ. તો કે પાટણથી પટોળા લઈ આવશો, તો કે એક શું બે લઈ આવું પટોળા. એમને મેં કે 100, 200, 250 રૂપિયાનું. ગયા પટોળા પાટણની બજારમાં પટોળા વાળાની દુકાને કે પટોળા દેખાડો. અને આપણે વેપારીની આવડત એ હોય, તમે આપણે જઈએ કે કાપડ દેખાડો એટલે ફરાડ ફરાડ ફરાડ. આપણે પૂછી કે એનો ભાવ કયો, તો કે ભાવ થોડા તમને કહેવાના હોય. એટલે આપણે પાવરમાં આવી જાય ભાઈ. વરદાન કે આ પોપટીને આ જાંબલી રંગનું 2 પટોળા પેક કરો. પછી પૂછ્યું કે ભાવ, તો કે 3,90,000 રૂપિયા. અને પરસે ઓળ્યો ભાઈ. કારણ કે અમે કાર્યક્રમમાં જઈએ તો 150, 200, 500 રૂપિયા હોય. પાછા આવવાના હોય ને પ્રોગ્રામમાંથી પૈસા પાછા, એટલે ખિસ્સામાં બહુ હોય ને 2-5 હજાર વધી ન હોય. ભરતદાન ઓલા પટોળા વાળા વેપારીને કે તમે મસ્ત પેક કરી રાખો, વળતા હું લઈ જાઉં છું. પછી દુકાનથી નીચે ઉતરીને પૂછ્યું કે પાટણનું બીજું શું વખણાય. તો જે મિત્રો પાટણ ગયા હશે એમને ખબર છે પકોડા વખણાય, ઓલા કઢી પકોડા. પછી 150 રૂપિયાના પકોડા લઈને આવી ગયા. હો તમે છેલા દીવે મારી હાથ પાટણથી પટોળા મોંઘા લાવજો. એમાં રૂડા રે મુરલિયા જીતરાવજો. પાટણથી પટોળા મોંઘા લાવજો. નંદી કરાવે ત્યાં સિંહજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો. ઋષિરાજ ચારનો નંદી કરાવે ત્યાં કરે છે તાર વેદની વાત. ભોળાને ભજી લો, શિવને ભજી લો, ભોળાને ભજી લો. એ ભોળાને તમે ભજી લો ને દિન રાત. શિવને ભજી લો ને દિન રાત. नैनों में सपना सजनी पे दिन न गया.
મહેશા જય દેવ જય જય દેવ જય દેવ સુરેશા હરણ કલેશા મદન હમેશા માહેશા ભોલેનાથ શિવને ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત એ ભોળાને તમે ભજી લો ને દિન રાત દાદાને તમે ભજી લો ને દિન રાત પણ આપણે ગુજરાત તરીકે ગૌરવ લેવા જેવી એક ઘટના ગુજરાતી ફિલ્મ જગત માટે સૌ ગુજરાતીએ ગૌરવ લેવા જેવી ઘટના એક બની. મને ઘણા મિત્રોની ફરમાઈશ છે, ઘણા મિત્રોની યાદી છે. લાલો પિક્ચર આવ્યું ગુજરાતી. સાહેબ 97 વર્ષના ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં આ ફિલ્મે ગુજરાતને આસમાનમાં પહોંચાડી દીધા છે. કારણ કે અત્યાર સુધી બહુ તો ગુજરાતી ફિલ્મ 10 કરોડ 15 કરોડ 20 કરોડ 25 કરોડ 100 કરોડના બલ્કમાં પહોંચ્યું હોય એવું પહેલું મારું ને તમારું આપણા પોતિકા ગુજરાતનું ફિલ્મ લાલો 125 કરોડ હવે તો 125 કરોડે પહોંચી ગયું છે અને 9 તારીખે આવનાર 9 તારીખે હિન્દીમાં લોન્ચ થવાનું છે એવું પહેલું ગુજરાતી ફિલ્મ છે. એની સાહેબ એ પિક્ચરમાં કનૈયાએ મદદ એવી કરી છે. પિક્ચરનું શીર્ષક લખ્યું છે લાલો અને નીચે સ્લોગનમાં લખ્યું છે કૃષ્ણ સદા સહાય. પરમાત્મા મદદ કરે તો કેટલી મદદ કરે. આપણે બધા મહેનત કરીએ. અમારા લોક સંગીતનો એક દુહો છે માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ પવાય. પાણી વાળતા હોય ખેતરમાં તો આપણે બહુ મજૂરી કરી તો 2-4 વીઘા પાઈએ કે આખી રાતમાં. માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ પવાય. અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય અને કૃષ્ણની કૃપા થાય આ ગીતમાં. ચાલીને મનોરથ ચાલીને મનોરથ જીવતું મોહીને માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓય અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ચાલીને મનોરથ જીવતું મોહીને માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. પરવા ઉડે જે દિશે મનવા તારે ના જાઉં. નથી ક્યાંય માળો તારો નથી સરનામું તારું. પરવા ઉડે જે દિશે મનવા તારે ના જાઉં. નથી ક્યાંય માળો તારો નથી સરનામું બાકી તો બધું એ ખોટું. બાકી તો બધું એ ખોટું. એક તારો માર્ગ સાચો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું.
70-80% માણસોએ હાથ ઊંચા કર્યા. 20-30% એમ કે આપણે ક્યાં જોઈએ છીએ, જોવા વાળો ક્યાં બેઠો છે. મારા બાપ કર્ણાવતી મહાનગરમાં કાંકરિયા કાર્નિવલમાં ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર જોવે છે. તમને એમ કે ક્યાં કાંકરિયાની પાળ ને ક્યાં કૈલાસમાં બેહવા વાળો ભોળોનાથ, ઈ થોડો જોશે, બિલકુલ સાંભળે. કારણ કે કબીર સાહેબે એક દુહાના બીજા ચરણમાં કીધું છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. હા, એક નાની અમથી કીડી એના પગમાં બાંધેલા ઝાંઝરનો અવાજ સાંભળતો હોય તો મારો ને તમારો અવાજ ન સાંભળે મારા બાપ? બે હાથ ઊંચા કરી હર હર નો નારો એવો લગાડો મારા વાલા. હા, હરિઓમ હર 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 મહાદેવ. હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે, પણ આ બધા રમે છે ને એટલે મને ગીત સીધું બીજું યાદ આવ્યું સાહેબ, કે હિન્દુ શાસ્ત્રમાં 33 કોટી દેવતા છે, પણ અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાણો છે એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી. કારણ દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એણે મને માયા કેવી લગાડી રે, માયા માયા જય હો. એ દ્વારિકાનો નાથ 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 નાથ. તમારી આ 10% તાલી માટે આટલા દૂર નથી આવ્યો મારા બાપ. એ આટલી તાલી તો મારા ફ્લેટની ગેલેરીમાંથી ગાઉં તો અહીંયા પડાવી લેવું સોસાયટીમાં. જેના હૃદયમાં સનાતન રમતો હોય, જેના હૃદયમાં કનૈયો રમતો હોય, જેને ભારતીય હોવાનું ગૌરવ હોય, સનાતની હોવાનું ગૌરવ હોય, બાપ એ બધાને કરબદ્ધ પ્રાર્થના છે, બે હાથ ઊંચા કરી કનૈયાના નામ માટે હાલો બાપો. એ લાલ મુસ્કોટ હાથ ઉપર, સાબાસ સાબાસ સાબાસ. દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એણે મને માયા કેવી લગાડી રે, માયા માયા. તાલી તાલે. એ ટોપી ભાઈ, ટોપી વાળા ભાઈ, આ તમને હાથ ઉપર, શાબાશ શાબાશ. તાલે તાલી નો વગાડે એની માના હમ છે ભાઈ. દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એણે મને માયા કેવી લગાડી દીધી, માયા માયા. ભલે ભલે દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો. જય મુરલીધર મહારાજ, જય મુરલીધર મહારાજ. અમિતભાઈ બાપો બાપો. આવો ફરી એકવાર માં ભારતીને સલામ કરતા નારો લગાવીએ, ભારત માતા કી. ધન્યવાદ. ડ્રોન શોએ આકાશમાં અદ્ભુત વાર્તા આલેખી, અજવાળું પાથર્યું અને સશક્ત ભારતની, આપણા ગુજરાતની, આપણા અમદાવાદની બેનમૂન છબી દર્શાવી. હવે એ જ અજવાળું સંગીત અને કહાની સાથે કાંકરિયાને જીવંત બનાવશે. હવે શરૂ થાય છે સંગીતમય લાઇટ એન્ડ સાઉન્ડ શો. अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहरा दो लहरा दो.
गूंजी पुकार, सिंदूर नहीं मिटने देंगे, तिरंगा नहीं झुकने देंगे, अब जुल्म नहीं हमको सहना। मेरे देश का यारो, मेरे देश का यारो क्या कहना, मेरे देश का यारो क्या कहना। बहनों ने फिर पहना गहना, मेरे देश का यारो क्या कहना। हमने कहा है तुम भी कहो, हमने कहा है तो तुम भी कहो। हिंदुस्तानी जिंदाबाद रे, रे जिंदाबाद रे, रे अहमदाबाद। रे 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 शकरोबाज रे, शाही मिजाज रे, रे अहमदाबाद। ऊंची ऊंची मांडे छे आंख रे, रे खोले पाख रे, रे अहमदाबाद। वावा जोड़ा जेवू तोफानी रे, के स्वाभिमानी रे, रे अहमदाबाद।
जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिद्ध खान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सत्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सत्य श्यामलाम वंदे मातरम। આ પ્રકાશ અને સંગીત સાથે કાંકરિયાની આ સાંજ યાદગાર બની રહી. અમદાવાદી કેવું રહ્યું? આભાર. હવે લોક સંગીતનો પડછંદ અવાજ, જેઓના સ્વરમાં માટીની મહેક છે, ગુજરાતના આત્મવિશ્વાસ છે, રાષ્ટ્રભાવ છે. જી હા, હું વાત કરી રહી છું દેશ વિદેશમાં વિખ્યાત, આપણા ગુજરાતનું નામ રોશન કરનાર શ્રી કીર્તિદાન ગઢવી અને ટીમની. આજે કાંકરિયાના આ સુંદર કાંઠે ગરબા, લોકગીત અને સુરતાલનો રસથાળ પીરસાશે. આપ સૌ તૈયાર છો? આટલા અવાજમાં કીર્તિદાનભાઈ નહીં આવ્યા. આપ સૌ તૈયાર છો? જી હા, તો તાળીઓથી સ્વાગત કરીએ શ્રી કીર્તિદાન ગઢવીનું. જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, સુર અને તાલમાં ખોવાવા માટે. આપ સૌ જો તૈયાર હો તો તાળીઓ સાથે આવકાર આપીએ શ્રી કીર્તિદાન ગઢવીને. ખૂબ ખૂબ સ્વાગત છે કીર્તિદાનભાઈ. આજે અમદાવાદ આપના સુરનું અહીંયા ઇંતજાર કરી રહ્યું છે. વેલકમ. મારા ભત્રીજા આટલા બધા અમદાવાદમાં છે મને ખબર જ નહોતી ભાઈ. કાંકરિયા કાર્નિવલમાં
આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના આદર્શ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઋષિકેશભાઈ, આદરણીય મેયર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, અન્ય મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું હૃદયથી. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાથી થાય, કારણ કે જે કાર્યમાં ગણપતિ મહારાજની હાજરી થાય, એમની સ્થાપના થાય, એમની વંદના થાય, એ કાર્ય અધૂરા રહે નહીં, એમાં કાંઈ ખામી રહે નહીં. તો મૂળ મહેલમાં વસે ગણેશા, ગુરુ ગમશે ગમ પાતા દાતા, દુઃખ દર્દ મટી જાતા ગણપતિ દાતા. સાહેબ, સિસ્ટમ પ્રમાણે અમારે 5-10 મિનિટ સાઉન્ડ બેલેન્સ કરવું પડે, પણ મેં કીધું એ ચાલુમાં બેલેન્સ થઈ જશે, કારણ કે આ બાથરૂમમાં બુલેટ ફેરવવા જેટલો સમય હોય છે આપણી પાસે, સમય મર્યાદા છે, ત્યારે ધીમે ધીમે મેળવી લેશે. એ તો વસે ગુણેશા, ગુરુ ગમશે ગમ પાતા દાતા, સબ દુખડા રે મટી જાતા ગણપતિ દાતા, દાતા મેરે દાતા.